લઈ આવો છો રાઈસ મમ્મી કાચા લાગે આમાં પણ રાઈસ સેમ જ છે લિટરલી બહુ આમ જોઈને જ આમ મન ઉઠી જાય એવી રીતના રાઈસ સો હેલો ગુજરાતી પબ્લિક કેમ છો હું છું સ્વપ્નિલ અને આજે આપણે લઈને આવ્યા છે બહુ જ મસ્ત વિડીયો જે આપણા ગુજરાતીઓને તો બહુ જ ગમશે બિકોઝ કે આપણે ગુજરાતી એક તો ખાવાના શોખીન ત્યાં પ્લસ આપણે સસ્તું ને સારું મળે ને ત્યાં તો આપણે પહેલા જ જઈએ સો 3 ફૂડ ડિલિવરી એપની કમ્પેરિઝન વિડીયો જેની અંદર છે સ્વિગી ઝોમેટો એન્ડ ટોઈંગ જે ટોઈંગ એપ છે એ માર્કેટમાં અત્યારે નવી આવી છે બટ એમાં ખાસ વસ્તુ છે એના ચાર્જીસની કે એ લોકો ક્લેમ કરે છે કે ડિલિવરી ચાર્જ એન્ડ ગવર્મેન્ટ ચાર્જ સિવાય એ લોકો કોઈ પણ ચાર્જ ક્લેમ કરતા નથી જેમાં આપણે પ્લેટફોર્મ ફી આવી જાય છે પેકેજિંગ ચાર્જ આવી જાય છે હેન્ડલિંગ ચાર્જ પણ આવી જાય છે ટોઈંગ વાળા કશો જ પણ ચાર્જ લેતા નથી આપણે એ જ વસ્તુ જોવાના છે આપણે સેમ રેસ્ટોરન્ટમાંથી સેમ વસ્તુ ઓર્ડર કરી છે કે એમાંથી આપણને સસ્તી પડે છે અને ટેસ્ટમાં ફૂડ ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં ત્રણેય જ વસ્તુમાં આપણે કમ્પેર કરશું અને આ વસ્તુને કમ્પેર કરવામાં સાથ દેવાના છે મારા મમ્મી સો ભાઈ લોગ મેં છે ને ઓર્ડર કરી દીધો છે સૌથી પહેલા છે ટોઈંગ વાળા એ લોકો ક્લેમ કરે છે લોએસ્ટ પ્રાઇસ ઉપર પાછળ એક ટ્વિસ્ટ તમને જોવા મળશે લોએસ્ટ પ્રાઇસ ઉપર આપણે એમાં આઇટમ ટોટલ થયું છે 180નું એમાં ડિલિવરી ફ્રી લાગી છે 21 રૂપિયા અને ગવર્મેન્ટ ટેક્સ 3 રૂપિયા લાગેલો છે અને એનું ટોટલ આપણે બનીને એવું છે 205 રૂપિયા આ તો હતી ટોઈંગનો ટોટલ તો હવે ઝોમેટોના ટોટલમાં બહુ મોટો હાઇક જોવા મળે છે પ્રાઇસિંગમાં જો આઇટમ ટોટલ જે આપણને ટોઈંગમાં 180ની મળતી હતી એ જ વસ્તુ આમાં 252 રૂપિયાની મળે છે એમાં ડિલિવરી ફી 45 લાગી હતી પણ મારી પાસે એનું પ્રીમિયમ હતું એટલે આપણે 0 થઈ ગઈ છે એમાં પ્લેટફોર્મ ફી 14 રૂપિયા લાગેલા છે જીએસટી 15 રૂપિયા લાગેલા છે તો એનું ગ્રાન્ડ ટોટલ થઈને આવ્યું હતું 282 ત્રીજી આપણી છે સ્વિગી એપમાં મેં તમને જે ટ્વિસ્ટની વાત કરી હતી અહીંયા આવે છે સ્વિગીમાં આપણને 251નો આઇટમ ટોટલ મળ્યો હતો જેમાં ડિલિવરી ફી મારે ફ્રી થઈ ગયું હતું બિકોઝ એનું પણ મારી પાસે પ્રીમિયમ છે એમાં એક્સ્ટ્રા 30% પણ ડિસ્કાઉન્ટ મળ્યું જે 75 રૂપીઝ હતા અને એમાં જીએસટી એન્ડ અધર ચાર્જ લાગીને 17 રૂપિયા લાગ્યું છે તો એનો આઇટમ ટોટલ આપણે 194 રૂપીઝ આવ્યો છે સો જે ટોઈંગ વાળા ક્લેમ કરતા હતા કે સૌથી સસ્તું અમારી પાસે છે એ સ્વિગીમાં લાગુ પડ્યું કારણ કે સૌથી સસ્તું એમાં મળ્યું છે સો આવી ગયા છે આપણા મમ્મી આપણી જોડે ફૂડ રિવ્યૂ કરવા માટે આપણે એક એક કરીને જોશું ક્વોન્ટિટી કેટલી છે ક્વોલિટી કેવી છે અને ટેસ્ટ પણ આપણે ચેક કરવાના છે તો આપણે પેકેટ ઓપન કરીએ સૌથી પહેલાં હું ઝોમેટોનું જ લઉં છું એમાં નીકળી છાસની બોટલ ઓકે સિલ્વર ફોઈલની અંદર રોટલી અને આપણી મેઇન પંજાબી થાલી આનું મૂકી દઉં છું સાઈડમાં નથી એમાં ટીશ્યુ નથી એમાં કશું જ પેકેજિંગ તો સાવ બેઝિક જ છે જે નોર્મલ રેસ્ટોરન્ટની હોય છે એ રીતના બટ આમાં થોડુંક લોચાવાળું છે એ લોકોએ દાળ ભાત આપ્યા પણ ખાવા કે ના દાળ ભાતની ચમચી જ નથી આપી આપણને એટલે એ એક એનો માઇનસ પોઈન્ટ છે શું કરો છો આને ટેસ્ટ કરો કે ત્રણેય ખાલી ટેસ્ટ કરો ત્રણે ખોલી નાખીએ પછી મમ્મી ખોલે છે આ ટોઈંગ વાળાનું છે ટોઈંગ વાળામાં પણ સેમ છાસની બોટલ સિલ્વર ફોર્મમાં રેપ કરેલી રોટલી અને થાળી એમાં ચેક કરો તો અંદર કઈ આપેલું છે લોકો આમાં નહીં કશું જ નથી ના તો આમાં એક કશું છે નહીં નથી ચમચી કે નથી ટીશ્યુ પેપર કશું જ નહીં આમાં પણ સેમ જ વસ્તુ છે એક બધી સ્વીટ છે સલાડ છે અચાર છે પાપડ છે એટલે બેઝિકલી જે ઝોમેટોની વસ્તુમાં જેમાં હતું એ જ વસ્તુ એમાં પણ પણ છે આમાં રાઈસ નથી મજા આવે એવા ચીપચીપા છે રાઈસમાં તો આમાં એવા જ છે આવા એવા જ છે થોડાક ચીપચીપા કોઈ ના આપણે સ્વિગી વાળું ખોલો પેકેટ આવે લાવો આને મૂકી દો ઢાંકીને અંદર એમાં પણ છાશ સિલ્વર ફોલમાં રોટલી એકેયમાં નો ટીશ્યુ નો ચમચી આમાં પણ સેમ જ છે સલાડ અચાર સ્વીટ્સ પાપડ બે શાક અને આમાં પણ ભાત રાઈસ સેમ જ છે એકદમ યાર આ બહુ સાચો તો સહી યાર સાવ ચીપચીપા સો આ અમે છે ને ત્રણેય પ્લેટર અમારા નજીકના રેસ્ટોરન્ટ રસમ કરીને છે રસમ ગાર્ડન રેસ્ટોરન્ટ ત્યાંથી મંગાવી છે હવે સ્વાદ જોઈએ કે ત્રણેયમાં એક જ છે કે અલગ અલગ છે પેલા બે ચમચી રાઈસ મમ્મી કાચા લાગે મમ્મી અત્યારે ચમચી લેવા ગયા છે આ લોકોએ તો ચમચી આપી નથી એટલે મમ્મી ચમચી લેવા ગયા છે બટ ગાઈસ એક વસ્તુ તો છે નોટિસ કરવા જેવી રાઈસ ત્રણેયમાં ચીપચીપા છે પણ હું ક્લોઝઅપ ફોટો એક તમને આ બતાવીશ મૂકીને કેવો છે પણ લિટરલી બહુ આમ જોઈને જ આમ મન ઉઠી જાય એવી રીતના રાઈસ છે સાવ તો મમ્મી લઈને આવ્યા છે ચમચી આપણે હવે જો સૌથી પહેલાં રાઈસ એન્ડ દાલ જ આપણે ચેક કરીએ કે પણ સૌથી વધારે એમાં ડખો લાગે છે કે મને લાગે એક જ વારમાં બન્યું છે ત્રણેય પ્લેટો એટલે પહેલાં મમ્મી એને ચેક કરેલી
ટેસ્ટમાં, પછી આપણે આ પ્લેટ ચેક કરશું. સૌથી પહેલાં દાલ રાઈસ આપણે ચેક કરીએ, પછી બંને પંજાબી શાક, ને પછી સ્વીટ આપણે પાછું. સ્વીટ લાસ્ટ. મમ્મી સ્વીટ નહીં મળે, એમને ડાયાબિટીસ છે એટલે. શું લાગે? નથી મજા. દાળમાં પણ સ્વાદ નથી તો છાશ છે કરી. છાશ સારી છે. છાશ સારી છે, મસ્ત ખાટી મીઠી. આપણે હવે ડાયરેક્ટ મેઇન આપણે આમાં એક પનીરની સબ્જી છે અને એક વેજ સબ્જી છે. આપણે પહેલાં પનીરની સબ્જી ટ્રાય કરશું કે પનીર એમાં સારું વાપરેલું છે કે નહીં. અત્યારે સિન્થેટિક પનીર બહુ જ આવી ગયા છે માર્કેટમાં, એ વસ્તુ આપણે ચેક કરશું. અત્યારે પહેલાં પનીરનો એક પીસ આપણે કાઢીએ જો હોય તો આમાં. રોટલી સારી છે, સરસ છે, સોફ્ટ છે. પનીરનો પીસ હાથમાં આવી ગયો છે. આપણે થોડોક એવો બાઈટ એક લઈને ટ્રાય કરીશ. સારું છે, પનીર સારું. શાક રોટલી ચેક કરું છું. સૌથી પહેલા પનીરનું શાક. સૌથી પહેલા પનીર. શું ગયું? સારું. આમાંથી ટ્રાય કરો, પછી આમાંથી સેમ જ વસ્તુ બનેલી છે એટલે ભાઈ અલગ અલગ ટ્રાય કરવાનું છે એ નહીં. પણ ટેસ્ટ થોડોક ઉપર નીચે છે. આપણે રેગ્યુલર જે ખાઈએ છીએ ત્યાં એની કરતાં ટેસ્ટ થોડોક અલગ છે. આમ ખટાશ ઉપર થોડોક સ્વાદ આવે છે એનો. વેજ શાક ટ્રાય કરો એકવાર. મને વેજ ઓછું ભાવે બહારનું. તમને ઓછું ભાવે, હું ચેક કરી આપણને બધું ભાવે. બરાબર છે, નોર્મલ એવરેજ કહેવાય ને એવી રીતનું શાક છે. કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી સારું છે. પણ જોવા જઈએ તો આ વિડીયોનો મેઇન મોટિવ હતો વેલ્યુ ફોર મની, કે સૌથી વધારે સસ્તું કેમાં મળે છે. તો ટોઈંગ કરતાં આપણને સ્વિગીમાં વધારે સસ્તું મળ્યું. સૌથી ઓછા ચાર્જીસ આપણને ટોઈંગમાં મળ્યા છે. ફૂડ ત્રણેય સેમ છે, ક્વોલિટી પર સેમ છે, ક્વોન્ટિટી પર સેમ છે. ત્રણેયમાં સેમ વસ્તુ જ બધી આવી છે. દાળ ભાત રાઈસ, બે શાક, અથાણું અને સ્વીટ એક અને છાશ. બીજું બધું સારું છે દાલ રાઈસ સિવાય. બંને સબ્જીના ટેસ્ટ પણ સારો છે. સો બેઝિકલી આ વસ્તુમાં એક કન્ક્લુઝન આવે છે કે ટોઈંગ ઇઝ બેસ્ટ એપ ફોર સ્ટુડન્ટ એન્ડ ઓફિસ વર્કર્સ. હા, એક વસ્તુ હું કહેવાનું ભૂલી ગયો કે ટોઈંગની અંદર જે છે ને એ લોકો 30% કે 25% એડ નથી કરતા. એ લોકો ખાલી મેન્યુના જે પ્રાઇસ હોય છે ને એ જ વસ્તુ એડ કરે છે. અને આ વસ્તુ તમને હું કહેતો તો એટલી વારમાં મારી મમ્મી ગુલાબજાંબુ થાપકી ગઈ, જે એને ખાવાનું છે નહીં. જો આપણે ત્રણેય એપમાંથી સેમ વસ્તુ સેમ રેસ્ટોરન્ટમાંથી મળો, સેમ જ આવ્યું છે. પ્રાઇઝમાં ફરક છે. એક 195 પડ્યું, એક આપણને બીજું 205 અને ત્રીજું 285. ઝોમેટોમાંથી સૌથી મોંઘું પડ્યું છે 285. આ જ હતો આપણો આજનો કમ્પેરિઝન વિડીયો.